પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં બાકીદારોના વીજ જોડાણો કાપવા ઝુંબેશ શરૂ કરવામાં આવી। આ માટે પીજીવીસીએલ દ્વારા કુલ 27 ટીમ ઉતારવામાં આવી છે અને આજે સવારથી જ પોલીસ રક્ષણ હેઠળ ઓપરેશન ડિસ્કનેક્શન શરૂ કરવામાં આવતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો। સૌરાષ્ટ્ર કચ્છમાં કુલ 28.68 લાખ ગ્રાહકો પાસેથી વીજ કંપનીના ₹652.99 કરોડના લેણા બાકી નીકળે છે। આથી આવા ગ્રાહકોના વીજ જોડાણો કાપવાની મેગા ડ્રાઈવ શરૂ કરાઈ। રાજકોટ પીજીવીસીએલ 25 ફેબ્રુઆરીએ ડિસ્કનેક્શન ડે ઉજવશે। સૌરાષ્ટ્ર કચ્છમાં 28.68 લાખ ગ્રાહકો એવા છે કે જેઓએ ₹652.99 કરોડનું વીજ બિલ ભરપાઈ કર્યું નથી। તેઓને ત્યાં પીજીવીસીએલની 2700 ટીમ ત્રાટકશે અને વીજ કનેક્શન કાપી નાખશે। રાજકોટ શહેર જિલ્લામાં સૌથી વધુ 5.57 લાખ ડિફોલ્ટરો છે, જેમાંની પાસે 130.51 કરોડની વસૂલાત બાકી છે, જ્યારે જામનગરમાં ₹88.71 કરોડ તો સુરેન્દ્રનગરમાં ₹76.64 કરોડ વસૂલવાના બાકી છે। જીકે સરવૈયા, કાર્યપાલક ઇજનેર, સિટી 2 ડિવિઝન રાજકોટ। નિગમિત કચેરી રાજકોટની સૂચના મુજબ આજે પીજીવીસીએલની તમામ પેટા ઉપયોગી કચેરીઓમાં મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે। તેના ભાગરૂપે આજે સિટી 2 ડિવિઝનના 7 સબ ડિવિઝન છે તેમાં પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને તમામ સબ ડિવિઝનમાં મહત્તમ ટીમો ડિસ્કનેક્શનમાં રાખી અને ખાસ કરીને જે ગ્રાહકોના 2 બિલના નાણાં બાકી છે તેના ઉપર ખાસ કરીને ડિસ્કનેક્શનની કાર્યવાહી કરવાની આજરોજ કરેલ છે। આજરોજ ખાસ કરીને જે ગ્રાહકોના 2 બિલ બાકી છે એમને ખાસ કરીને ડિસ્કનેક્શનની કાર્યવાહી કરવાની સૂચના થઈ આવેલ છે, તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે। અમારા જે સિટી 2 ડિવિઝનના 7 સબ ડિવિઝન છે એમાં લગભગ દરેક પેટા ઉપયોગી કચેરીઓમાં 10-10 ટીમનું આજરોજ આયોજન કરવામાં આવેલ છે અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે। આજે કનેક્શન કાપવા જાય ત્યાં કોઈ બિલ ભરી દે તો ચાલે કે નહીં? સ્થળ ઉપર સ્વીકારવામાં નહીં આવે। આજે ઓફિસ ની જે કેશબારી છે એમાં રીકનેક્શન ચાર્જ સાથે જ કરવામાં આવશે, ફૂલ પેમેન્ટ સાથે।